ઓલું આપણું લોકગીત એમાં પહેલે પગથિયે પછી 5 તત્યાન, પછી આ થયું, પછી આ થયું, એ આપણે ગાઈએ છીએ. તો છેલ્લે પગથિયે પગનું, અને સ્વર્ગની અપ્સરા હતી. એક વ્યક્તિ આ મને મદદ કરશે, મારો ભરોસો અહીંયા કેમ કામ કરશે? હું બ્રહ્મચારી, આ અપ્સરા અમારા નાતે નીડો નહીં. હું રાવણના મહેલો જોઈને આવ્યો છું, આટલી સુંદરીઓને જોઈને આવ્યો છું, પણ જેમ ખારા પાકમાં બીજ વાવો અને અંકુરિત ન થાય એમ સાધુના હૃદયમાં કોઈ દી કામનું બીજ અંકુરિત ન થાય એવો સાધુ, અને આ મને મદદ. એ જ વખતે એ મગરીને હનુમાનજીનો પગટ્યો એટલે અપ્સરાનું રૂપ ધારણ કરી કે હનુમાનજી ચિંતા ન કરતા, આ કાલનેમી સાધુ નથી, તમારો માર્ગ રૂપ આવ્યો છે, તમારો ભરોસા માટે હું તમને મદદ કરું છું. હનુમાનજીની આંખમાં આંસુ આવ્યા. એ બીજો દેશ હોય તોય ભરોસો હશે તો મદદ થશે, વિપરીત કાળ હશે તોય ભરોસો મદદ કરશે, અને સામેનું પાત્ર કોઈક જુદું જ હશે તો પણ એ મદદ કરશે. એવા ભરોસાને આધારે માનવ મંદિર ચાલે. એ મૂળમાં શિલારોપણ જ ભરોસો છે. અને તન્મે મન શિવ સંકલ્પ મસ્તુ, એ તો છે જ, પણ મારે કહેવું જોઈએ તન્મે મન સાધુ સંકલ્પ મસ્તુ. વેદ કહે શિવ સંકલ્પ મસ્તુ, અને શિવ સાધુ બે નથી, એ બંને એક જ છે. તેથી આ એક સાધુનો સંકલ્પ છે, અને એને આપણી ફરજ બનાવીને પૂરો કરવા માટે આખો સમાજ આમાં તેડાવ્યા હોય એટલે આવ્યા છે એવું નથી, બધા હૃદયથી આવ્યા છે, આ બધા પ્રેમ થયા. બાપુ તો ક્યારેક ક્યારેક આખા બોલા એટલે ઘણાને કંઈ પણ કહી દે, પણ જેટલા આખા બોલા છે એટલા આછા બોલા પણ છે. ખાલી માણસ આખો બોલો એ મહત્વનું નથી, આછા બોલો, એની આંખમાં જળ પણ હોવું જોઈએ. આછા બોલો, આછા આવજો નીર, એ પણ હોવું જોઈએ. તો એવો એક સાધુ આપણને મળ્યો છે, અને મારે તો બધી રીતના સંબંધો, એટલે બાપુના આ સેવા કાર્યને પગે લાગુ છું, નમન કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા. આપણને ખબર નથી કે કોને કેટલું સહન કરવું પડે છે. રૂપાલા સાહેબ મહાભારત એમ કહે છે કે મહાભારતના પ્રસંગોમાં જ્યારે જ્યારે વિષમ પરિસ્થિતિ આવી ત્યારે એક વ્યક્તિ પ્રગટ થાય છે. આપ મહાભારત જોઈ લેજો, અને તે પ્રગટ થનારું વ્યક્તિત્વ છે વ્યાસ. વ્યાસની એન્ટ્રી તુરંત બતાવે. દ્રૌપદીના 5 પતિનો નિર્ણય કરવાનો હોય, દ્રુપદ મુશ્કેલીમાં હોય, શું કરવું, ભગવાન કૃષ્ણ પણ ચિંતિત હોય, એ વખતે વ્યાસની એન્ટ્રી થાય. જ્યારે જ્યારે મહાભારતને તલગાદરડી આંખથી હું જોઉં છું ત્યારે વ્યાસનો પ્રવેશ થાય છે, અને એણે સમાધાન આપ્યા છે. એવો જ એક ઘટના છેલ્લે કહીને પૂરી કરું. આટલું અક્ષયણી કુળ નાશ પામ્યું, કૌરવોનો નાશ થયો, બંને પક્ષોથી 2-5 જણા બચ્યા, થોડાક જણા બચ્યા, અને રક્ત રેડાયું. એ વખતે ગાંધારી કૃષ્ણને શ્રાપ આપે છે કે મારા આટલા કપાઈ ગયા, આટલું લોહી રેડાય, આટલા મરી, તમે આ યુદ્ધને ન રોકી શક્યા હોત, તમારી ઈચ્છાથી બધું થતું હોત તો આ કેમ ન રોકાય? કૃષ્ણ બિલકુલ વિનમ્રતાથી સિર ઝુકાવીને સાંભળે છે.